જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે 9 એપ્રિલથી 11 એપ્રિલ 2026ના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છીએ. તો મિત્રો, હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો. અને મિત્રો, વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ ક્લાસિક 2026ના વિજેતા કોણ રહ્યા છે? તો એ રહ્યા છે ગીતાંજલિ ઓમ પ્રકાશ. પ્રશ્ન બીજો જોઈએ. કઈ હાઈકોર્ટે કોર્ટ કેસમાં ચુકાદા તૈયાર કરવામાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો એ છે ગુજરાત હાઈકોર્ટ. પ્રશ્ન ત્રીજો જોઈએ. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ એટલે કે UIDAI આધાર કેન્દ્રોની માહિતી આપવા માટે કોની સાથે કરાર કર્યા છે? તો એ કરાર કર્યા છે મેપ માય ઇન્ડિયા સાથે. પ્રશ્ન ચોથો જોઈએ. આઓલે આંગ મોન્યુ વસંત ઉત્સવ કોન્યાક જનજાતિ દ્વારા કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? તો એ છે નાગાલેન્ડમાં. પ્રશ્ન પાંચમો જોઈએ. એઆઈ સંચાલિત બહુભાષી સંવાદ મંચ બોબ સંવાદ કઈ બેંકે લોન્ચ કર્યો છે? તો એ છે BOB એટલે કે બેંક ઓફ બરોડા. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. ઉત્તર પ્રદેશ રાજ્યની પ્રથમ વૈદિક પંચાંગ આધારિત ઘડિયાળ વિક્રમાદિત્ય ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે વારાણસીમાં. પ્રશ્ન સાતમો જોઈએ. વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે તોલામ. પ્રશ્ન આઠમો જોઈએ. તાજેતરમાં અંધત્વ નિવારણ સપ્તાહ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો એ ઉજવવામાં આવ્યો છે 1 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન. પ્રશ્ન નવમો જોઈએ. એ રોડ વેલ ટ્રાવેલ્ડ પુસ્તક કોની આત્મકથા છે? તો એ છે RK રાઘવનની આત્મકથા છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન 10મો જોઈએ. શ્રી કૃષ્ણ દેવરાય સૈનિક શાળાનું ઉદ્ઘાટન તાજેતરમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો એ છે કર્ણાટકમાં. પ્રશ્ન 11મો જોઈએ. ભારત અને અઝરબૈજાન વચ્ચે તાજેતરમાં 6ઠ્ઠી ફોરમ ઓફિસ કન્સલ્ટેશન કયા શહેરમાં યોજાઈ હતી? તો એ યોજાઈ હતી કાબુમાં. અને કાબુ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે અઝરબૈજાનમાં આવેલું છે. પ્રશ્ન 12મો જોઈએ. ત્રિસેવા સેમિનાર રણસંવાદ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો એ આયોજિત કરવામાં આવ્યો છે બેંગલુરુમાં. તો મિત્રો, વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રને શેર કરી દેજો. હજી સુધી આપણી જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો આગળ વધીએ છીએ. પ્રશ્ન 13મો જોઈએ. ભારતીય સેનાએ કયા દેશની સેના સાથે ચોથું સંયુક્ત અભ્યાસ સાયક્લોન શરૂ કર્યું છે? તો એ છે ઇજિપ્ત સાથે. પ્રશ્ન 14મો જોઈએ. મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે ઓડિશા દ્વારા. પ્રશ્ન 15મો જોઈએ. તાજેતરમાં એશિયન સ્ક્વોશ ફેડરેશન એવોર્ડ 2026માં કયા ભારતીય ખેલાડીને મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે? તો એ છે અભયસિંહ. પ્રશ્ન 16મો જોઈએ. વર્ષ 2025માં UPI QR કોડ દ્વારા થતા વ્યવહારોમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો એમાં થયો છે 33% વધારો. પ્રશ્ન 17મો જોઈએ. લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ભારત ક્ષેત્ર ઝોન 7 સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો એ કર્યું છે ગોવામાં. પ્રશ્ન 18મો જોઈએ. પ્રાઇસ ઓફ ધ મોદી યર્સ પુસ્તકના લેખક કોણ છે? તો એ છે આકાર પટેલ. પ્રશ્ન 19મો જોઈએ. પોષણ અઠવાડિયું 2026ની 8મી આવૃત્તિ ક્યારથી ક્યાં સુધી ઉજવવામાં આવશે? તો એ ઉજવવાની છે 9થી 23 એપ્રિલ સુધી. પ્રશ્ન 20મો જોઈએ. કૈલાસ સત્યાર્થીને વર્ષ 2026 માટે કયા પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે? તો એ છે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ. પ્રશ્ન 21મો જોઈએ. મ્યુઝ સ્પાર્ક નામનું AI મોડલ કઈ કંપનીએ રજૂ કર્યું છે? તો એનું નામ છે મેટા. પ્રશ્ન 22મો જોઈએ. તાજેતરમાં વન હેલ્થ સમિટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ફ્રાન્સમાં. પ્રશ્ન 23મો જોઈએ. તાજેતરમાં અમેરિકાના શ્રમ વિભાગમાં કોની
ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો એ છે મંગલા કુપ્પાની. પ્રશ્ન 24મો જોઈએ. સિંધી ભાષામાં ભારતના બંધારણની નવીનતમ આવૃત્તિ કોણે બહાર પાડી છે તો એ છે પી રાધાકૃષ્ણન. પ્રશ્ન 25મો જોઈએ. 25મી અખિલ ભારતીય જળ ક્રીડા સમૂહ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે તો એ શરૂ થઈ છે ઉત્તરાખંડમાં. પ્રશ્ન 26મો જોઈએ. અમેરિકાનું પ્રતિષ્ઠિત ગવર્નર ચેર પદ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને મળ્યું છે તો એ મળ્યું છે દીપક જરીવાલાને. પ્રશ્ન 27મો જોઈએ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એ છે સંજય ખન્ના. પ્રશ્ન 28મો જોઈએ. વિશ્વનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક કયા દેશે રજૂ કર્યું છે તો એ રજૂ કર્યું છે સંયુક્ત આરબ અમીરાત એટલે કે ટૂંકમાં કહીએ તો UAE દ્વારા. પ્રશ્ન 29મો જોઈએ. નારિત AI નામનું AI ટૂલ કયા રાજ્યની પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો એ રાજ્ય છે ગુજરાત. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. 2026 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે તો એ જીત્યો છે મીનાક્ષી હુડાએ. તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. એક કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રને વધારેમાં વધારે શેર કરી દેજો અને એક લાઈક કરી દેજો. તો ચાલો અત્યારે અહીં લગી રાખીએ છીએ. જય હિન્દ. થેન્ક યુ.